સમાચાર મળી રહ્યા છે ભરૂચથી। ભરૂચ જિલ્લામાં તબીબ સાથે હાલમાં બનેલા ડિજિટલ હાઉસ અરેસ્ટ જેવા ગંભીર ગુનાના આરોપીને ગણતરીના દિવસોમાં ભરૂચ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં 20મી નવેમ્બર 2024ના રોજ એક ગુનો નોંધાયો હતો, જેમાં બશીર અહેમદ ઇબ્રાહીમભાઈ મોહમ્મદભાઈ મનમનાઓ પ્રાઇવેટ ડોક્ટર તરીકે વ્યવસાય કરે છે અને સિનિયર સિટીઝન છે। તેમના પર અજાણ્યા મોબાઈલ નંબરથી કોલ આવ્યો હતો, જેમાં આરોપીઓએ તેમને પોલીસ અધિકારી તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તેમજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી વોટ્સઅપ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી મેસેજ તથા વિડીયો કોલ કરી ડિજિટલ અરેસ્ટ કરીને એકબીજા સાથે મળી આરોપીઓએ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ફરિયાદીની ધરપકડ કરવાની ધમકી આપી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના લેટર પેડ ઉપર બનાવટી સહી સિક્કાવાળા ખોટા દસ્તાવેજો વોટ્સઅપના માધ્યમથી મોકલી ફરિયાદીને ડરાવી ધમકાવી બેંક એકાઉન્ટમાં ₹14 લાખ અને એકાઉન્ટમાં નખાવી છેતરપિંડી કરી હતી, જેથી સાયબર ટીમે ગુનાની મોડસ ઓપરેન્ડિટી જોતા આ ગુનો ઓનલાઈન ડિજિટલ હાઉસ અરેસ્ટ મોડસ ઓપરેન્ડિટી બનેલી હોય અને ફરિયાદી સિનિયર સિટીઝન હોવાથી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન તથા સૂચના મુજબ ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમને લગતા સોશિયલ મીડિયા તથા છેતરપિંડીના ગુનાઓમાં ભોગ બનનારને તાત્કાલિક મદદરૂપ થવા ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીબી બારડ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલબી સૈનીનાઓએ માર્ગદર્શન હેઠળ ટેકનિકલ તપાસ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલા આરોપી પાર્થ મુકેશભાઈ પંચાલ પાટણની ધરપકડ કરી અને આરોપીને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે। આ ગુનાના કામે મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ તથા દસ્તાવેજો અંગેની તપાસ કરી માહિતી મેળવવામાં આવેલી છે, જેમાં આરોપીઓએ ફરિયાદી પાસેથી મેળવેલા નાણાં બેંક એકાઉન્ટમાં જમા થયેલ તે નાણાકીય ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવી ટેકનિકલ એનાલિસિસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ડિજિટલ હાઉસ અરેસ્ટ જેવી મોડસ ઓપરેન્ડિટીથી છેતરપિંડી કરી ગુનો આચરતા ગેંગના સભ્યોની ધરપકડ કરવામાં આવી છે। આ અંગે ડીવાયએસપી CK પટેલે પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપી હતી। બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન। થોડા દિવસો અગાઉ ભરૂચ જિલ્લામાં એક વ્યક્તિને હાઉસ એરેસ્ટ કરીને એની સાથે ફ્રોડ કરવા માટેનો બનાવ બનેલો, તે સંબંધે ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આમાં વિગત એવી છે કે ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામમાં બશીર ઇબ્રાહીમ નામના એક વ્યક્તિ છે, જે વ્યવસાય ડોક્ટર છે અને સિનિયર સિટીઝન છે। એમની ઉપર એક કોલ આવેલો અને એમને કહેલું કે ભાઈ હું મુંબઈથી ટેલિકોમ્યુનિકેશન વિભાગમાંથી વાત કરું છું, એ રીતે હિન્દીમાં વાત કરેલી અને એમને કહેલું ભોગ બનનાર બશીરભાઈને કે ભાઈ તમે જે મોબાઈલ યુઝ કરો છો એ મુંબઈની કેનરા બેંકના એક એકાઉન્ટ સાથે લિંકઅપ છે અને એ તમારા મોબાઈલથી આ કેનેરા બેંકમાં 6 કરોડ અને 80 લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું છે અને એ ફ્રોડ જે થયેલું છે એની 10% રકમ તમારા એકાઉન્ટમાં જમા થયેલી છે, એટલે તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે મુંબઈ ખાતે અને તમારા ઉપર CBI અને અંધેરી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવશે એમ કહીને ફોન કરીને કટ કરેલો ફોન। ત્યારબાદ બીજો એમના ઉપર વિડીયો કોલ આવેલો કે જે CBI કોઈ અધિકારી વાત કરે છે એ રીતે એમને ધમકી આપેલી, ડરાવેલા અને ત્યારબાદ થોડી વાર પછી અંધેરી પોલીસ સ્ટેશનમાંથી કોલ આવેલો, એ રીતે એમને ડર બતાવેલો અને જો એમને એમના વિરુદ્ધના આ ગુનામાંથી એમને બચવું હોય તો ફ્રોડ કરનાર વ્યક્તિએ એમને એક એકાઉન્ટ નંબર આપેલો અને એકાઉન્ટ નંબરમાં તાત્કાલિક ₹15 લાખ જમા કરાવવા માટેનું કહેતા આ જે ભોગ બનનાર વ્યક્તિ છે એ પોતે ડરી ગયેલા અને એમને એવી પણ ધમકીઓ આપેલી કે જો તમે પોલીસને તમારા સગા સંબંધીઓને તમે જાણ કરશો તો અમે ત્યાંથી લોકલ પોલીસને કહીને તમને તાત્કાલિક ધરપકડ કરાવીશું। એટલે પોતે ધરપકડમાંથી બચવા માટે એમને તાત્કાલિક ધોરણે આ જે ચીટરોએ એમને જે એકાઉન્ટ નંબર આપેલો હતો એ એકાઉન્ટ નંબરમાં પોતે ₹15 લાખ જમા કરાવેલા અને ત્યારબાદ પોતે આવી રીતે છેતરપિંડીના ભોગ બનેલા છે એવું એમને લાગતા એમને ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે તપાસ હાથ ધરેલી
આ જે મોડસ ઓપરેન્ડી છે એ ડિજિટલ એરેસ્ટ પ્રકારની અને સિનિયર સિટીઝન એમાં ભોગ બનેલો હોય એના કારણે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ અને મયુર ચાવડા સાહેબે પૂરતું માર્ગદર્શન અને સૂચના આપેલી ગુનો શોધી કાઢવા માટે, જેથી પીઆઈ શ્રી બારડે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી અને ગુનાની તપાસ કરતા એમાં એમના ધ્યાન ઉપર આવેલું કે આમાં જે ફ્રોડ એકાઉન્ટ માં પૈસા જમા થયેલા છે એ ફ્રોડ એકાઉન્ટ યુપીના કાનપુર ખાતે ખોલાયેલું છે અને એ એકાઉન્ટમાંથી 15 લાખ રૂપિયા પૈકી એક રાજસ્થાનના એકાઉન્ટમાં અને એક મહારાષ્ટ્રના એકાઉન્ટમાં અને ત્રીજા 5 લાખ રૂપિયા એક ગુજરાતના એકાઉન્ટમાં જમા થયેલા છે, જેની તપાસ આગળ કરતા પાટણના એક પાર્થ પંચાલના નામે એકાઉન્ટ હતું, એમાં રૂપિયા 5 લાખ રૂપિયા જમા થયેલા જણાઈ આવતા પીઆઈ શ્રી બારડે શોધખોળ કરી આરોપી પાર્થ પંચાલને શોધી કાઢતા એની ગુનાના કામે ધરપકડ કરેલી છે અને પોતાના એકાઉન્ટમાં રૂપિયાના 5 લાખ રૂપિયા આવેલા હોવાની એને કબૂલાત કરેલી છે. અને એની વધુ પૂછપરછ કરતા એક વિપુલ દેસાઈ નામનો વ્યક્તિ છે કે જે પાટણ જિલ્લાનો કંબોઈ ગામનો વતની છે. એણે આ ખાતું ખોલાવવા માટે અને એમાં આ રીતે પૈસા જમા થાય તો એ પૈસા પોતાને આપી દેવા માટે અને એના કમિશનના ભાગરૂપે રૂપિયા 20,000 રૂપિયા મળશે એમ કહીને એના પાસે ખાતું ખોલાવડાવેલું હતું. તે આ રીતે પાર્થને ગુનામાં સંડોવણી જણાઈ જતા પાર્થ પંચાલને ધરપકડ કરવામાં આવેલી છે અને આ જે વિપુલ દેસાઈ નામનો ઈસમ છે કે જેણે આ રીતે ફ્રોડ કરવા માટે પાર્થ પંચાલના એકાઉન્ટનો ઉપયોગ કરેલો છે, તો એ વિપુલ દેસાઈની શોધખોળ સાયબર ક્રાઇમ પોલીસે શરૂ કરેલી છે.